હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. આજ રોજ લેવાયેલ 14 ફેબ્રુઆરી 2024નું શિફ્ટ 1નું પેપરમાં કેવા પ્રશ્નો જોવા મળ્યા છે તે આપણે વાત કરવાના છીએ. અને આના ઉપરથી આપણા ઘણા જે આગળના પેપર બાકી છે આમાંથી થોડાક પ્રશ્નો રિપીટ પણ થાય છે, તો જોઈ લેવા બરાબર. અને કયા ટોપિકમાંથી કેવા પ્રશ્નો આવે છે તો આ શિફ્ટ 1માં આપણે જોઈએ કેવા પ્રશ્નો પૂછાણા. તો ગ્રીન હાઉસ ગેસનો મિત્રો એક ક્વેશ્ચન હતો. બંધારણનો અનુચ્છેદ 32નો એક ક્વેશ્ચન ઈ કચરા વિશે હતું. અને વન લાઇનર મિત્રો પેપર હતું. ખાલી જગ્યા જંગલો વિનાશનો ફાળો આપે છે, બરાબર. પછી છે નીચેનામાંથી ઘન કચરો કયો છે, બરાબર. પછી લાખ વિશેનો એક ક્વેશ્ચન હતો અને ગેંડા દિવસ. ત્યારબાદ આપણે વાત કરીએ તો સ્થળાંતર યાયાવર પક્ષીઓ વિશે, એટલે કે નીચેનામાંથી કયું પક્ષી ભારતનું યાયાવર પક્ષી નથી, એવો ક્વેશ્ચન હતો. ફ્લેમિંગો સ્થળ વિશે, જંગલના પ્રકાર વિશે, ટાઈગર વિશે મિત્રો 2 ક્વેશ્ચન હતા. એમાં એક હતો વાઘ પરિયોજનાની શરૂઆત ક્યારે થઈ, તો કે 1973. પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે એક ક્વેશ્ચન. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે એક. મેંગ્રુવના પ્રકાર વિશેનો એક ક્વેશ્ચન હતો મિત્રો. આગળ આપણે વાત કરીએ તો મિત્રો એક હતો આપણો એનજીટીનો ક્વેશ્ચન. મિત્રો તમને ખબર છે કે એનજીટીનો ક્વેશ્ચન આપણે દરેક શિફ્ટમાં આવે જ છે, 1-2 પ્રશ્નો તો એનજીટી તમારે તૈયાર કરેલી હોવી જોઈએ. તો 2011ની વસ્તી ગણતરી વિશેનો એક ક્વેશ્ચન. સામાનાર્થી, સંધિ અને વિરુદ્ધાર્થીના 2 ક્વેશ્ચન હતા. અને રૂઢિપ્રયોગ આ પૂછાણો હતો કે કાર્ડ ચડવો. કચરા વિશેનો એક ક્વેશ્ચન. જામા મસ્જિદની શૈલી વિશે, એટલે કે કઈ શૈલી છે, નાગર, દ્રવિડ, વેસર. ગુજરાતમાં પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી, તો મિત્રો દુર્ગારામ. પછી આવ્યો હતો CO2નો પ્રાથમિક સ્ત્રોત વિશે. પછી નાણાપંચ વિશેનો એક ક્વેશ્ચન હતો. પછી આગળ વાત કરીએ તો આપણે SDGનો 13મો ગોલ વિશે, એટલે કે ક્લાઇમેટ ચેન્જ એનો. પછી સત્યાગ્રહ સંધિ વિશે. પ્રાથમિક પ્રદૂષણના 3-4 ક્વેશ્ચન હતા. અને ગણિત અને ગુજરાતી મિત્રો સહેલું હતું, બરાબર. હવે બીજી શિફ્ટના કેવા પ્રશ્નો આવશે, બરાબર, તેનો વિડીયો આપણે બીજી શિફ્ટનો જે લેવાઈ જશે પછી જે મિત્રો આવશે ત્યારે આપણે ખબર પડશે કે બીજી શિફ્ટમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે, બરાબર. અને આના આપણી PDF આ તમને ટેલિગ્રામમાં મળી જશે, જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે. અને હવે બીજી શિફ્ટના ક્વેશ્ચન આપણે પાછા લઈને આવશું, બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.